ચલો હવે આપણે મહત્વનો ટોપિક કે જે સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે છેલ્લો અભ્યાસ કરવાના છે આ ટોપિક્સનો, એ છે સમાસ. જોઈએ, જો આ વેલકમ મૂવી જોયું હોય એ બધાને ખ્યાલ હશે, એમાં આ સમાસ છે. શું કહે છે? અભી તો હમ જિંદા હૈ. બધા ટોપિક્સ પૂરા થયા 9માં અને છેલ્લે હજી સમાસ શું કહે છે? અભી તો હમ જિંદા હૈ. કંઈ વાંધો નહીં, આને પણ આપણે પૂરો કરીએ. પૂરો કરવા જ બેઠા છે આપણે. સમાસ કઈ રીતે વપરાશે? જ્યારે એવી વાત કરવી હોય થાળીને, વાટકાને, રકાબીને, ત્યારે આપણે એની અંદર સામાન્ય રીતે થાળી વાટકા શબ્દ વાપરી લઈએ. વચ્ચેથી થાળી અને વાટકા લઈ આવો એવું કેવું, એના કરતાં આપણે શું કહીએ? ડાયરેક્ટ થાળી વાટકા લઈ આવો અને કાઢી નાખો. કારણ કે આ સમાસ છે. સમાસથી શું થાય? લખાણ છે ને ટૂંકું બનાવી શકાય અને સચોટ બનાવી શકાય. એટલે ઘણા જીપીએસસીની તૈયારી કરતા હોય એને પણ સમાસ, અલંકાર, આ બધી જ વસ્તુ જો આવડતી હોય તો એનું પેપર છે ને એનો આખો ઉઠાવ અલગ આવતો હોય. આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે, તો જવા આવવાનો આ સમાસ છે. આ તુલસીશ્યામ જવાનો ધોરીમાર્ગ છે, આ તુલસીશ્યામ આવવાનો ધોરીમાર્ગ છે. કેટલું લાંબુ થાય? એવું ન થાય એટલા માટે જવા આવવાનું આવી રીતે મૂકવામાં આવતું હોય. પહેલાં તો ખાલી કઈ રીતે ઉપયોગ થાય કહેવાનું છે, પછી આપણે પ્રકાર જોવાના છે. અને વિગ્રહ કરીએ ત્યારે શું કરવાનું? જે ખૂટતી વિગત હોય ને એ ઉમેરવાની, એને સમાસ વિગ્રહ કહેવાય. અને વિગ્રહ કરો ને એટલે તમને એમાંથી સમાસ ઓળખતા આવડે. પહેલાં તો તમને શું ખબર પડવી જોઈએ? વિગ્રહ કરવા માટે બે શબ્દો ક્યાં બને છે? આ મોર અને મુગટ બને. શબ્દો છૂટા પાડતા આવડવું જોઈએ, પછી એમાં કંઈક એડ કરવાનું. હવે તમે એમ આ મોર, મુ અને ગટ આમ છૂટું પાડો તો કોઈ દિવસ ભેગું થાય નહીં, થાય ભેગું. એટલે તમારે એ ધ્યાન રાખવાનું. ઝાડા ઝાખરા, તો ઝાડા અને ઝાખરા, આ ઝાડા વત્તા ઝાખરા છે. પહેલાં બે શબ્દો છૂટા પાડો, પછી કઈ રીતે એને ઉમેરવું, બાદ કરવું, શું કરવું એ પછી જોવું. જીવન જંગ, તો જીવન જંગ અહીંથી છૂટું પડે છે. એ છૂટું પાડ્યા પછી વિચાર કરવાનો કે હવે કઈ રીતે થાય. તો મોર મુગટ એટલે કે મોરનું પીછું લગાવેલો મુગટ એટલે મોર મુગટ કૃષ્ણ ધારણ કરે. ઝાડા ઝાખરા, ઝાડા અને ઝાખરા. જીવન જંગ, જીવન રૂપી જંગ. હું વાક્ય ઘણી વાર વાપરતું, મારી જીવનવાળી કરમાઈ ગઈ. નહીં હો, કરમાણી નથી, પણ એમાં જીવનવાળી હોય તો જીવન રૂપી વાળી આવી રીતે થશે. જીવન રૂપી વાળી. આગળ જોઈએ તો પહેલાં તો વિગ્રહ કરતા ખાલી તમને સમજવાની વાત હતી, પછી આપણે કયા સમાસમાં શું કરશું એ જોઈએ. મહારવ તળી દિશા પર ઠરી બધી ચાહના, કહીંથી વળગી, અહીંયા સમાસ કયો છે? મહારવ. કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા, વિનાશ કર. પરંતુ દીઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વર્યા. દૃઢ નિશ્ચયી, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. હર હંમેશ અખૂટ મણિ મોતી કોષ લઈ બાર એ આવ્યા. મણિ મોતી કોષ. તો પહેલાં તો આ તમે ઓળખતા શીખો. હવે એના પછી એનો વિગ્રહ કરતા શીખીએ. મહારવ એટલે કે મહારવ. સાહેબ કયો સમાસ થાય? હમણાં શાંતિ રાખો, થોડા સબર કરો, એ પણ આવશે. સ્ટેપ બાય સ્ટેપ જોવા. વિનાશ કર, વિનાશ કર એટલે વિનાશ કરનાર. દૃઢ નિશ્ચયી, દૃઢ નિશ્ચયી. હર હંમેશ, હર હંમેશ. મણિ મોતી કોષ, મણિ મોતી કોષ. આ અલગ કર્યું આપણે. હવે શું શીખવાનું છે? પછી એક આ પ્રકારના ટોપિક્સ તો ચાલુ જ નથી થયો, હજી ટોપિક્સ બાકી છે. તમને ખાલી વિગ્રહ કેમ, શબ્દ છૂટા કેમ પાડવા એ જોઈએ. એ આવડશે તો પછી આપણે ચાલુ કરશું દ્વંદ ને દ્વિગુ ને, ત્યારે તમને આઈડિયા આવશે. મહોદધિ, આ સંધિ મહા વત્તા ઉદધિ, આ ન ખબર હોય તો અહીં તકલીફ થાય. વાતાવરણ, વાત વત્તા આવરણ, આ જ ન ખબર હોય તો આને કેમ વાતા વત્તા વરણ કરે? ભૂરો અહીંયા મૂંઝાઈ જાય. એટલે સંધિ પણ આવડવી જોઈએ. સપ્તર્ષિ, તો સપ્ત વત્તા ઋષિ. કર્માધીન, કર્મ વત્તા આધીન. વનૌષધિ, વન વત્તા ઔષધિ. હિમાલય, હિમ વત્તા આલય. અચ્છેર, આ અચ્છેર શબ્દો હોય ને તો સારા સારા મૂંઝાઈ જાય. અચ્છેર છૂટો જ ન પડે, પણ અચ્છેર એટલે કે અધશેર.
અધશેર. કેટલું થાય? અધશેર. સંધિ છે. હવે તમને આવી ખબર હોય તો પછી આપણે આગળ ખ્યાલ આવશે. પછી એક આલય શબ્દ વારંવાર આવે ને, આલય એટલે ઘર અથવા તો સ્થાન થાય. હિમાલય એટલે કે હિમ જેનો આલય છે એમ, મતલબ કે હિમાલય એટલે કે હિમ ધરાવતું સ્થાન, એને હિમાલય કહેવાય. દેવાલય, દેવનું સ્થાન. એવી રીતે વિદ્યાલય, વિદ્યાનું ઘર, વિદ્યાનું સ્થાન. પછી અમુક જગ્યાએ સંસ્કૃત શબ્દો પણ હોય. અહર્નિશ, મધ્યાહ્ન, કલાનિકેતન, કવિવર, ઘનશ્યામ, દીપાવલી, રત્નાકર. એના વિગ્રહ કેમ હોય? કારણ કે વિગ્રહમાં તકલીફ છે. પછી આપણે એના ટોપિક્સ ભણીએ. અહર્નિશ એટલે અહ વત્તા નિશ. અહ એટલે થાય છે દિવસ, નિશ એટલે થાય છે રાત્રિ. હવે તમને અહ એટલે દિવસ થાય એ ન ખબર હોય, નિશ એટલે રાત્રિ ન ખબર હોય, તો આ સમાસ જ નહોતો આવડવાનો. મધ્યાહ્ન, સાહેબ કે આ પૂછાય? હા પૂછાય, કારણ કે પાઠ્યપુસ્તકમાં છે. મધ્યાહ્ન, મધ્ય વત્તા અહન. અહન એટલે થાય દિવસ. મધ્ય એટલે મધ્ય, દિવસ એટલે બપોરનો સમય. અને છૂટું એમ પાડવાનું છે. કલા નિકેતન, નિકેતન એટલે થાય ઘર, સ્થાન. એટલા માટે તો તમને ક્યાંક સાંભળ્યું હશે તો શાંતિ નિકેતન સાંભળ્યું? રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન. તો એટલે શાંતિ જ્યાં છે એ સ્થળ, એટલા માટે શાંતિ નિકેતન નામ રાખેલું તેમણે. ઘનશ્યામ, ઘન એટલે શું? ઘન એટલે વાદળ. જે કાળું વાદળ હોય ને એને ઘનશ્યામ કહેવાય. દીપાવલી, દીપ વત્તા આવલી. આવલી એટલે હાર થાય, હરોળ થાય. એટલે આપણે દિવાળીમાં છે ને દીવાઓની હરોળ કરીએ, એટલે એનું નામ દીપાવલી છે. રત્નકાર, આકાર એટલે થાય સમૂહ, રત્નોનો સમૂહ, જથ્થો. એટલે એ જે કરે છે એને રત્નાકાર કહેવાય. ઘણીવાર સરખા લગતા શબ્દો હોય પણ બંનેના અર્થ જુદા હોય, તો અહીંયા છે ને ઘણીવાર તકલીફ થતી હોય. જેમ કે વરમાળા ને કવિવર, અહીંયા બે જગ્યાએ વર છે પણ બે વર અલગ છે. ક્યાં? વરમાળા અહીંયા હસબન્ડ વાળો વર છે અને અહીંયા વર. આ કવિવર એ પાછળ લાગતું હોય ને અલગ અલગ, ક્યાં લાગે? બીજે એક આપણે જોઈએ, જેમ કે વર એટલે શ્રેષ્ઠ બતાવે પાછળ. પંડિત વર, કવિમાં જે શ્રેષ્ઠ છે એને કવિવર કહેવાય, પંડિતમાં જે શ્રેષ્ઠ છે એને પંડિત વર કહેવાય. આવું ન ખબર હોય તો તમને કહી દઉં, આવું ઘણીવાર બોલાય છે. એટલે એક વર છે એ હસબન્ડ બતાવે, એક વર છે શ્રેષ્ઠ બતાવે. પરાધીન, આધીન એટલે અહીંયા છે ને પરાધીન, આધીન અને અધીન, આવી રીતે બે અલગ અલગ વસ્તુ પણ થઈ શકે. કેમ? તો કે આ વૈકલ્પિક જોડણી છે. એ જોડણીનું ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડ 10માં છે, અધીન અને આધીન. તો તમે પર વત્તા અધીન, પર વત્તા આધીન આવી રીતે પણ આને અલગ કરી શકશો. સ્વેચ્છા, સ્વ ઈચ્છા, પોતાની ઈચ્છા. લાગણી ભર્યું, લાગણીથી ભરેલું. હર વખત, દર વખતે. ભૂતળ, ભૂ એટલે જમીનની સપાટી એમ. ચલો, બાબુને 2-4 છીકો આવી ગઈ. આગળ વાત કરી હતી ને કે બાબુ આપણે બહુ આવે છે. હા, પુસ્તક છે કોણે લખ્યું એ મેં આગળ કીધું હતું કે બાબુ ઉપર વધારે પ્રેમ છે, અથવા તો એ એના બાબુને વધારે પ્રેમ કરતા હશે, એવું હશે. જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. નાના મોટા આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય, તો અહીંયા ક્યાં સમાસ તમને દેખાય છે? કચરા પેટી. બીજાના ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. ભૂખી અને તરસી, આવું. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગૃહ કુંજે. આ એટલા સમાસ આપણે અહીંયાથી મળ્યા છે. દરરોજ તો ના બને, પણ બીજે ત્રીજે દાડે એને દહીં આપજો. બીજે ત્રીજે. નાચ ગાન, નાનું મોટું, રોકડ, ઝાડા ઝાખરા, આ બધા સમાસ છે. પણ આનો વિગ્રહ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? રોકડ એટલે કે રો અને કક્કડ. એટલે ઘણીવાર આપણે જે રડતા હોય ને કકડતા હોય ને ત્યારે રો કક્કડ કહેવાય એને. બીજું કંઈ નહીં, રોવાનો અને કકડવાનો. જો અહીંયા બાકી બીજા બધામાં તો તમે સીધી બીજા દહાડે કે ત્રીજા દહાડે. નાચ
બંધ અને ગાન પણ બંધ, એટલે નાચ ગાન બંધ એ કહેવાની વાત હતી, પણ એને તમારે છૂટું પાડીને લખવું હોય તો આમ લખવું પડતું હોય છે. ચલો હવે આપણે છે ને કંઈ નથી કરવું, હવે આગળ વધીએ અને સિમ્પલી રીતે આપણે સમાસના પ્રકાર સ્ટાર્ટ કરીએ. પહેલાં આ શું ચાલુ હતું? ટ્રેલર ચાલુ હતું. હવે પિક્ચર ચાલુ થયું. જ્યારે સમાસની અંદર બે અલગ અલગ પદનો વ્યાકરણી મોભો સરખો હોય અને એકબીજા અને કે વગેરે એનાથી અલગ થતા હોય ત્યારે દ્વંદ સમાસ બને. કઈ રીતે? તો જોઈએ એક્ઝામ્પલ. ગોકળ ગાયના ભભકાને વીંછીનો ચરણ સ્પર્શ. આગળ, ભંગદરના દર્દને કારણે તેઓ ખાટલાવશ હતા. શયનખંડને શૈયા મળશે ગોદ માતની ક્યાં. જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવ દયા સમાય છે. એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. દેવાંશીની મનઃકામના પૂર્ણ કરવા તો તમને અહીં તેડ્યા છે. આ બધી જ વસ્તુ છે ને એ દ્વંદના ઉદાહરણ નથી. આ પહેલાં કહી દઉં, આ તો એક્ઝામ્પલ આમાં છે પાઠ્યપુસ્તકના, બીજા આગળના ચાલુ થયા. બાકી દ્વંદમાં ક્યાં આવશે? 4 5. એ બાકી રહી ગયા તો અહીંયા કહી દઉં, ચિંતા કરો માં. 4 કે 5. માતા પિતા, માતા અને પિતા. વાતાવરણ, વાત અને આવરણ. આવી રીતે જે વસ્તુ થશે એ બધું જ કેમાં આવશે? દ્વંદમાં. અને કે વગેરે વગેરે તો એમાં કેવું આવશે? વાડી વજીફો. વાડી વજીફો એટલે પાછળ છે ને આ કેવી વસ્તુ છે? વાડી, ખેતર આ બધું હોય એટલે વાડી વજીફો શબ્દ વપરાય. પાછળના શબ્દોનો કોઈ અર્થ નથી કંઈ એમાં, તો વગેરેથી આપણે કરતા હોય. નોકર ચાકર, આ તો મજાની વસ્તુ છે. શું થાય ખ્યાલ? જ્યારે એક સ્ત્રીના લગ્ન થાય પછી એના જે ઘરના હોય શું કહે, અમારી દીકરીને તો બહુ સારું છે, એના ઘરે તો નોકર ચાકર ને બધું છે એમ. એટલે નોકર ચાકરને એવું કહે ને એટલે કેવું લાગે? નોકર છે ને ચાકરી કરવા માટે ચાકર છે ને જાવો જલાલી છે, ટૂંકમાં કહેવાનું એમ. તો નોકર ચાકર એટલે ચાકરનો અર્થ પણ એ જ થાય, નોકર જ થાય ને. પણ નોકર ચાકર વગેરે અહીંયા ભર્યું ભર્યું લાગે. એટલે અનેથી વિગ્રહ થતો હોય તો એ સમુચ્ચય દ્વંદ કહેવાય. દ્વંદ ખરો પણ સમુચ્ચય સરવાળો થાય. એટલે કેથી વિગ્રહ થતો હોય 4 5, કોઈ સંખ્યામાં આપણે કહેતા હોય ને 4 5, 4 5 પેન આપો એટલે 4 કે 5, 6 કે 7. તો કેથી વિગ્રહ થાય એ વૈકલ્પિક દ્વંદ, અને વગેરેથી વિગ્રહ થાય એ સમાહાર દ્વંદ. આવી રીતે પ્રકાર પડશે. અમે મોજ મજાક કરતા હતા. આ ઘણીવાર એવી રીતે મિત્રો ભેગા થઈએ તો આપણે હું કહેતા હોય કે અમે મોજ મજાક કરતા હતા, એટલે મજા આવે એવી વગેરે વગેરે પ્રવૃત્તિ કરતા હતા. મોજ મજાક બેયનો અર્થ એક જ થાય, એટલે કહી શકાય સમાહાર. હવે વૈકલ્પિકમાં એક એક્ઝામ્પલ આપું. હાર જીત, કાં તો હાર થાય ને કાં જીત થાય, હાર કે જીત, એટલે એને વૈકલ્પિક કહેવાય. પછી તડકો છાંયડો, કાં તો તડકો હોય ને કાં છાંયડો હોય એટલે વૈકલ્પિક થાય. પણ રાત દિવસ, તો રાત કે દિવસ વૈકલ્પિક થાય. પણ વાક્ય કંઈક એવી રીતે આપે તો તકલીફ કરી શકે. એક્ઝામ્પલ આપું. માતા પિતાએ રાત દિવસ મહેનત કરી ત્યારે દીકરો કલેક્ટર બન્યો. માતા પિતાએ રાત દિવસ એટલે એમાં રાત કે દિવસ નહીં, રાત અને દિવસ મહેનત કરી એવો વિગ્રહ થાય. એટલે જોવાનું, જીવનમાં તડકો છાંયડો આવ્યા કરે તો એવું નહીં કે તડકો કે છાંયડો, જીવનમાં તડકો અને છાંયડો આવ્યા કરે. આખી જિંદગીની વાત હોય ત્યારે. એટલે વિગ્રહ વાક્ય હોય એના આધારે પણ ઘણીવાર જોવાના હોય છે. ચલો આગળ જોઈએ. આના વિગ્રહ કેમ થાય? તો કે ચરણ સ્પર્શ તો ચરણને સ્પર્શ, ખાટલા વશ ખાટલાને વશ, શયનખંડ શયન માટેનો ખંડ, જીવ દયા જીવો માટેની દયા, દેવદૂત દેવના દૂત, મનઃ કામના મનની કામના. જો અહીંયા પાછી સંધિ હતી છૂટી પાડવાની. મનઃ કામના એટલે મનની કામના. તો આ બધામાં તમને ખબર પડી હોય તો ને, માટેની આવા શબ્દો લાગ્યા, વિભક્તિ લાગી. જ્યારે જ્યારે વિભક્તિ લાગે અથવા તો નામયોગી લાગે. નામયોગીમાં શું હોય? માટે, આવા શબ્દો હોય. આ નામયોગી છે.
એ આગળ એક વાત કહી દઉં કે નામયોગી અને અનુગ, અનુગ એકાક્ષરી હોય અને નામયોગી છે એ અનેકાક્ષરી હોય, મતલબ કે એક કરતાં વધારે હોય. માટે ને તરફ ને દ્વારા ને આ નામયોગી છે. ઉપર નીચે આગળ પાછળ નામયોગી છે. તો જ્યારે વિભક્તિ અથવા તો નામયોગીથી વિગ્રહ થાય એ સમાસને કેવો સમાસ કહેવાય? એમને તત્પુરુષ સમાસ તરીકે આપણે લઈએ છીએ. તો એક્ઝામ્પલ જોઈએ આગળ. તો તમને પહેલાં તો વિભક્તિની ખબર પડવી જોઈએ, તો જ તમને આગળ આઈડિયા આવશે. અહીંયા વિભક્તિ આપી છે, આમાં પ્રથમા વિભક્તિનો ઉપયોગ નહીં થાય, કારણ કે પ્રથમા વિભક્તિમાં એ છે અને એનો ઉપયોગ તો ક્યાંય કરી નથી શકવાના. એટલે દ્વિતીયાથી શરૂ થશે. એ હોય એવું વાક્ય નહીં બને, એટલે પેલી વિભક્તિ નથી, બીજીથી શરૂ થશે. કર્મ, એમાં વિભક્તિ પ્રત્યે શૂન્ય અને ને હોય, કરણ હોય, તાદર્થ્ય હોય, અપાદાન હોય, સંબંધક હોય, અધિકરણ હોય. અહીંયા આઠમી વિભક્તિ સંબોધન નથી લેવાનું. હે વત્સ, અરે રાજન, હે રાજન, આવા શબ્દો અહીંયા આનો કોઈ ઉપયોગની જરૂર નથી. વિભક્તિ મને એવી આશા છે કે તમને આવડતી હશે. તો હું ખાલી માત્ર અહીંયા વિભક્તિ નથી ભણાવતો, કારણ કે પાઠ્યપુસ્તકમાં આપણે સમાસ ભણીએ છીએ. આગળના ટોપિક્સમાં ક્યારેક કરાવશું ત્યારે વિભક્તિની વાતો પણ કરશું કે વિભક્તિ કઈ રીતે મૂકવામાં આવે છે. કર્માધીન હોય તો કર્મને આધીન, આદર યોગ્ય, આદરને યોગ્ય, મન ગમતું, મનને ગમતું, સજા પાત્ર, સજાને પાત્ર, પ્રેમ વશ, ઘણા હોય ને પ્રેમ વશ, પ્રેમને વશ હોય, એના સિવાય બીજું કંઈ દેખાતું ન હોય. ચિંતાગ્રસ્ત, ચિંતાથી ગ્રસ્ત, અહીંયા થી લાગે હો, ચિંતાને ગ્રસ્ત ન લખાય, કે આ તો ચિંતાથી ગ્રસ્ત છે. રસ ભીનું, રસથી ભીનું. શોકતુર, શોકથી આતુર. અહીં શબ્દ લાગ્યો ને એટલે સાહેબ કે કોઈ શોખથી આતુર હોય, હા અલગ રીતે આતુર હોય બીજા માટે, પણ અહીંયા શોખથી આતુર ન હોય કોઈ. આતુર એટલે એક પ્રકારની ઉત્કંઠિત હોય, આમ મજા આવે એમ, ત્યારે એ આતુર કહેવાય. કે હું પાસ થવા માટે આતુર છું સાહેબ, એને કહેવાય આતુર. અહીંયા આતુર કહેવાય. હા, કારણ કે અહીંયા શોખથી પીડાતો, આનો અર્થ એવો થાય. આતુર શબ્દ છે ને એ તમે સારી વસ્તુમાં વાપરો તો એ સારી રીતે યુઝ થાય, અને દુઃખની અને શોકની, પીડાની, તો ત્યાં એ પીડા બતાવે છે. ત્યાં એ આતુરતા, એ ઉત્સાહ નથી બતાવતું, એ ધ્યાન રાખજો. તો તર્કબદ્ધ, તર્કથી બદ્ધ, તર્ક વડે બદ્ધ. કષ્ટ સાધ્ય, કષ્ટથી સાધ્ય, અથવા તો કષ્ટ વડે સાધ્ય, આવી રીતે થશે. પ્રયોગશાળા, પ્રયોગ માટે શાળા. ભોજન ગૃહ, તો ભોજન માટે ગૃહ એટલે ઘર. સત્યાગ્રહ, સત્ય માટે આગ્રહ. દેશ પ્રેમ, દેશ માટે પ્રેમ. ગૌશાળા, ગાયો માટે શાળા, એટલે એક પ્રકારનું આખું રહેવા માટેની વ્યવસ્થા. ઋણ મુક્ત, દેશ નિકાલ. પદ ભ્રષ્ટ અથવા તો પથ ભ્રષ્ટ. પદચ્યુત. આગળ છે ઘર ધણી. અહીં જોજો ઘર ધણી શબ્દ છે એટલે ઘરનો ધણી, નોની નુના સંબંધવાળું. અને અહીંયા થી થકી એટલે કઈ રીતે લાગશે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એને પદ ઉપરથી ઉતારી દેવામાં આવ્યો હોય ત્યારે આપણે પદચ્યુત, એવા પદભ્રષ્ટ, આવા અલગ અલગ શબ્દો વાપરવામાં આવતા હોય છે. જીવન સાધના, પિતા પ્રેમ, ગંગાજળ, રાજકુમાર, કાર્યકુશળ, જળ ક્રીડા, કલા પ્રવીણ, લોકપ્રિય, ગૃહ પ્રવેશ, આ બધાના વિગ્રહો વિભક્તિથી થાય છે. આ એકવાર નજર મારવી, કેમ વિગ્રહ કરવો, કારણ કે આ બધી જ વસ્તુના વિગ્રહ હું તમને કરીને નથી બતાવવાનો અત્યારે, કારણ કે ઉપરથી થોડા ઘણા વસ્તુના મેં અહીંયા સુધી કરાવ્યા કે ઋણ મુક્ત એટલે ઋણમાંથી મુક્ત અથવા તો ઋણથી મુક્ત, આવો આનો વિગ્રહ થશે. એટલે એ વિભક્તિથી થયો એટલે સીધું મુકાશે સમાસ, તત્પુરુષ. અહીંયા છે પરમેશ્વર, વૃદ્ધાવસ્થા, બાળ વય. અહીંયા તમે નજર મારી હોય તો કંઈક થોડીક વસ્તુ અલગ થાય. ઈશ્વર ખરા પણ કેવા? પરમ ઈશ્વર. પરમ સંધિ છૂટી પાડવાની, ઈશ્વરમાં ઈ દીર્ઘ આવે એ તમને ખબર હોવી જોઈએ. વૃદ્ધાવસ્થા, અવસ્થા ખરી પણ કઈ વૃદ્ધ અવસ્થા. વય ખરી પણ બાળ વય. જ્યારે આવી કોઈ વસ્તુ આવે ત્યારે એ સમાસને કહેવાય કર્મધાર્ય. કારણ તો કે વિશેષતા બતાવે. એક્ઝામ્પલ એક બીજું પણ આપી દો. મહારાજા. મહારાજા આવે તો મહારાણી આવે કે ન આવે? હા, મહારાણી ભેગા જ હોય.
સંપ ત્યાં જંપ, સાયકલ ત્યાં પંપ, મહારાજા ત્યાં મહારાણી, નાયક ત્યાં નાયિકા, પરમેશ્વર તો પરમ ઈશ્વર. વિશેષતા બતાવવાની. કર્મધારીમાં શું? વિશેષણ વિશેષ્યનો સંબંધ બતાવવાનો, એકરૂપતાનો સંબંધ બતાવવાનો, તો આ કર્મધાર્ય થાય. વૃદ્ધાવસ્થા, બાળ વય. પછી બીજા એક્ઝામ્પલ અહીંયા છે. મહાત્મા, આત્મા ખરા પણ કેવા? મહા, મોટા આત્મા એટલે આપણા ગાંધીજી. મહર્ષિ, ઋષિ ખરા પણ મોટા. પિતાંબર, અંબર એટલે વસ્ત્ર. તમને આ ખબર હોવી જોઈએ. અંબર એટલે વસ્ત્ર, પિતાંબર એટલે પીળું વસ્ત્ર. પિતાંબર આ બહુવ્રીહી નથી હો. પિતાંબર એટલે કૃષ્ણ ન થાય, ઘણી બુક લખે છે. મિષ્ટાન, અન્ન ખરું પણ મિષ્ટ, મીઠું. સ્વદેશ, નવવધુ, ગોળાકાર, લંબચોરસ, પરગામ. આ બધા જ શબ્દો છે એ આપણા એક કર્મધાર્યમાં આવશે. શ્યામ વર્ણ એટલે કે કાળો વર્ણ. આયુધારા, વિશ્વવાળી, સોમ દૃષ્ટિ. આ બધી જ વસ્તુ થશે. દૃષ્ટિ ખરી પણ સોમ દૃષ્ટિ, વાડી ખરી પણ વિશ્વવાળી, ધારા ખરી પણ આયુધારા. અહીંયા કઈ રીતે વસ્તુ થશે? ફરી અહીંયા થોડીક વસ્તુનો ચેન્જ થયો અને એ કયો છે? આયુષ્ય રૂપી ધારા, વિશ્વરૂપી વાળી, સોમરૂપી દ્રષ્ટિ. આ એકરૂપતાવાળું થઈ ગયું, પણ છે તો એ કયો? કર્મધાર્ય જ છે. કારણ કે અહીંયા કંઈક વિશેષતા બતાવવા માટે જ વાત કરી છે. હજી ઉદાહરણ આપવું હોય તો જીવનવાળી, ચરણ કમળ, ચરણ રૂપી કમળ. મેં મારા પિતાજીના ચરણ કમળ સ્પર્શ કર્યા, તો ચરણ રૂપી કમળ એટલે રૂપી શબ્દ આવે. મુંજે એક હાસ્ય બાણ છોડ્યું, હાસ્ય બાણ, હાસ્ય રૂપી બાણ, તો આ પણ થઈ ગયો રૂપ. ધનુષ ટંકાર, ધનુષ્ય રૂપી ટંકાર. તો આવી રીતે અલગ અલગ. નહીં, ધનુષ ટંકાર આમાં નહીં આવે. ચલો, ઘનશ્યામ, હૈયા સગડી, મધમીઠું. મારી હૈયા સગડી બળી ઉઠી. મારી હૈયા સગડી એટલે હૃદયની સગડી સાથે સરખાયું, પણ અહીંયા હૈયા રૂપી સગડી. મધ જેવું મીઠું, સંસાર રૂપી સાગર, ઘન જેવું શ્યામ. એટલે વચ્ચે જેવું શબ્દ મૂકો, રૂપી શબ્દ મૂકો, અથવા તો આગળ કંઈક વિશેષતા હોય એવો સમાસ છે એ કયો થાય? કર્મધાર્ય થાય. વજ્રલેપ, વજ્ર જેવો લેપ. ફૂલડા કટોરી, ચરણ કમળ, જીવ નવન, જીવન વન એટલે જીવન રૂપી વન. વદન કમળ, વદન એટલે ચહેરો. એટલે દમયંતીના ચહેરાને જો કમળ સાથે સરખાવવામાં આવે કે હે દમયંતી, તારો ચહેરો તો તું તો વદન કમળ છે, એટલે મતલબ કે તારું વદન છે એ તો કમળ જેવું છે. એટલે વદન રૂપી કમળ. પવન વેગ, જ્ઞાનદીપ, આ બધામાં રૂપી શબ્દ લાગશે. સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ જ કુલો ધારક થશે. એટલે કુળનો ઉદ્ધારક અહીંયા આવું થશે. અંગ રક્ષક એટલે કે અંગના રક્ષક. હાનિકારક, આ બધામાં શું છે ખ્યાલ છે? રક્ષક એટલે કે અંગની રક્ષા કરનાર, કુળનો ઉદ્ધાર કરનાર, હાનિ પહોંચાડનાર અથવા તો કરનાર. જો અહીંયા કંઈક ક્રિયા છે, બે પદ છે, પેલું ને બીજું. એમાંથી પાછળનું પદ છે ને એ ક્રિયા બતાવે છે. તો ક્રિયા બતાવે ત્યારે કરનાર ને ધરનાર ને આવા શબ્દો આવે ને એ સમાસ આપણો ઉપપદ સમાસ હોય. કયો સમાસ થાય આપણો? ઉપપદ સમાસ. એક્ઝામ્પલ જોઈએ. સમાસનું છેલ્લું પદ શું જોઈએ આપણે? કોઈ ક્રિયા બતાવતું હોય, ધર ને કર ને આવા કંઈક એક્ઝામ્પલ આવશે. તક સાધુ, તકને સાધનાર. પાણી કડો, પાણી કડનાર. ભીખ મંગો, પગ રખું, અંગ રખું. શબ્દો જોજો. ધાડ પાડું, વહી વંચો એટલે વહી એટલે નોંધ. આ નોંધ કોણ રાખતું? વહી વંચા બારોટો. પેલા જે નામ ચડાવતા ને તો એ વહી વંચા બારોટો કરતા. તો અહીંયા લખ્યું વહી વંચો, વહી વાંચનાર. ગળે પડું, ગળે પડનાર. અંગ રખું, અંગ રાખનાર. પગ રખું, પગ રાખનાર. એટલે તો એને પગરખું કહેવાય. આપણે કહીએ ને ચપ્પલ, બૂટ, શૂઝ અને પગરખા કહીએ, કારણ કે એ પગને રાખે છે એટલે એને પગ રખું. સંસ્કૃત અમુક શબ્દો છે કે જેના ગુજરાતીમાં ઉપયોગ આમ થાય. જ્ઞ એટલે જાણનાર, તેમાં મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ. ઘ્ન એટલે હણનાર, કૃતજ્ઞ.
જન્મનાર, અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ. પંકજ એટલે પંકમાં જન્મનાર, કાદવમાં. જા એટલે જન્મનારી, ગિરિજા, શૈલજા, હિમજા, તનુજા. દ ઉપરથી દેનારી, તો દુઃખદ, સુખદ, નિરદ, વરદ. દ એટલે મતલબ કે દુઃખ સુખ દેનાર અથવા તો દેનારી એના અર્થમાં થશે. સુખદ એટલે કે સુખદ ઘટના, તો સુખ દેનારી ઘટના. દુઃખદ ઘટના, દુઃખ દેનારી ઘટના, આવી રીતે થશે. વરદ હસ્તે, આવી રીતે ઘણીવાર શબ્દ વાપર્યો હોય ને આપણે. દા એટલે દેનાર, કીર્તિદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા, અભયદા એટલે અભય દેનાર. પાછળના શબ્દ આ જે સંસ્કૃતમાં આના અર્થ આ થાય છે અને એના આધારે આ બધા સમાસો કંઈક આપણે બન્યા છે. અહીંયા કુંભકાર છે, કુંભાકાર નથી, કુંભકાર. પછી ગ્રંથ, ગ્રંથાકાર એટલે જે ગ્રંથ છે એ એની જાળવણી રાખે છે, તો એને આપણે ગ્રંથાકાર કહેતા હોય. કૃષિકાર, કૃષિનો કરનાર, ખેતી કરનાર ટૂંકમાં કહીએ તો. સુવર્ણકાર, પછી ગોપાલ ને મહિપાલ ને રાજ્યપાલ ને આ બધામાં પણ એ પાળનાર શબ્દ છે. પાલ એટલે પાળનાર થાય. તો એટલા સમાસો તમારે જોવાના છે. આમાંથી ઘણીવાર બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. નીચે પણ છે ગૃહસ્થ અને સ્વસ્થ અને કંઠસ્થ. અને હવે જો તમે એકવાર એટલી વસ્તુ કરીને ગયા હોય, તટસ્થ, તટમાં સ્થિર, મંચસ્થ, મંચ પર સ્થિર, આવી રીતે કંઈક, અથવા તો મંચ પર રહેનાર, પણ એમાં શું છે, પાછળનો કંઈક અલગ અર્થ છે. અને પાછળના શબ્દોનો જેનો અલગ અર્થ થતો હોય, કંઈક ફિક્સ અર્થ છે, એ આખી વસ્તુ આપણે લઈ લીધા એને ઉપપદ સમાસની અંદર. ધર એટલે ધરનાર, ફણીધર ને મુરલીધર ને ગદાધર ને બંસીધર ને આવી રીતે મૂકીએ છીએ. સર એટલે સરનાર, અગ્રેસર, અપ્સરા. ચર એટલે ફરનાર, નિશાચર, ઘણા હોય ને નિશાચર, રાત્રે ફરતા હોય. અનુચર, ખેચર, વનચર. હર એટલે હરનાર, મનોહર ને ચિતહર. તો પાછળના અક્ષર ફિક્સ કંઈક અર્થ ધરાવે છે. ધર, કર, ધરા, સર, ચર, હર, આ બધાના કંઈક મિનિંગ છે, કંઈક ઉદાહરણ છે. એ તમારે સાહેબ કે આ બધી કરવાનું. હા, પુસ્તકનું છે, જો આ પુસ્તકે આપ્યું છે, તમે એકવાર નજર કરી લ્યો તો તમારે ઉપપદ સમાસ પ્રાઇવેટ પ્રકાશનના અલગ બીજા પુસ્તકોમાં ગોખવાની જરૂર નહીં પડે. એમાં એવું નહીં જરૂર પડે કે આનો અર્થ આમ થાય ને તેમ થાય ને, એ બધી ક્યાં કરવાની જરૂર છે. આ એક કોષ્ટક એકવાર કરી લેજો. અહીંયા સમાસ આપ્યા છે, તમારે ઓળખવાના છે. પિતા પ્રેમ કયો સમાસ છે? પિતા પ્રેમ, તો પિતાનો પ્રેમ આવી રીતે કરી શકાશે? તો કે હા સાહેબ કરી શકાશે. તો એ થઈ જાય તત્પુરુષ. પછી રોતા મા બાપ, મા અને બાપ એટલે દ્વંદ. વિચાર વૈભવ એટલે અહીંયા થશે વિચાર રૂપી વૈભવ, તો એ થાય કર્મધાર્ય. અથવા તો વિચાર જેવો હોય, વિચાર રૂપી વૈભવ, કે આ તો વિચાર વૈભવ, વિચાર વૈભવથી સમૃદ્ધ છે. મતલબ કે વિચારથી વિચાર એના છે ને બહુ મોટા છે, એટલે વિચાર વૈભવ કીધો શબ્દ. બાકી આખું વાક્ય જ વાંચો તો એ ખ્યાલ આવશે કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ, અહીંયા ડ્રો પણ નહીં, તો પણ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે વિચાર રૂપી વૈભવ મોટો છે આપણો, કહેવાનું એમ છે. તો એને કર્મધાર્ય કહેવાય, કારણ કે આપણે રૂપી છે, જેવું છે, સરખું છે, સરીખો. એમાં શું કરતા હતા અહીંયા છે ને, કર્મધાર્ય વિશેષણ વિશેષણનો સંબંધ અથવા તો કંઈક એમાં એકરૂપતા હોય ત્યારે કર્મધાર્ય મૂકતા હતા, જે અહીંયા મૂકી દીધું આપણે. વિનાશ કર, આ તો જો કર પાછળ લાગ્યું, આવું લાગે એટલે આપણે એને ઉપપદ કહેતા હતા. પિતાંબર, પીળું વસ્ત્ર એટલે કર્મધાર્ય. તો આવી રીતે કંઈક હતું ને પાઠ્યપુસ્તકમાં કંઈક અલગ રીતે પણ ઘણી જગ્યાએ કવિઓએ અલંકાર સમાસના ઉપયોગ કર્યા છે. ઈઝન સાદ કયો સમાસ છે? બધું કરીને ગયા હોય, માતા પિતા ને ગામ બામ ને સાહેબ કે આ સમાસમાં આ થાય ને ગોખી નાખ્યું હોય. પ્રયોગશાળા, ગૌશાળા, આગગાડી, આવા બધા સમાસ કરીને ગયા હોય આપણે. અને ત્યાં છે ને કંઈક વસ્તુ મહારાજા મહારાણી આ બધું કરીને ગયા હોય અને ત્યાં પૂછાઈ જાય ઈજન સાદ, એટલે આપણી સ્થિતિ છે ને કંઈક આવી હોય. સ્ટુડન્ટનું રિએક્શન આવું હોય કે સમજી ગયા તમે? તો અહીંયા શું આવશે? ઈજન સાદ રીઝન
નથી સમજાતું કે આ કેમ નથી આવડ્યું, તો તમને કહું, તમને ખબર જ નથી ઇઝન એટલે શું. ઇઝન નહીં ખબર પડે એટલે તમને તમારું વિઝન ધૂંધળું લાગવાનું. ઇઝન એટલે આમંત્રણ. હવે ખબર પડશે. આમંત્રણ આપતો સાથ, ઇઝન આપતો સાથ, મધ્યમ પદ લોપી. આગળ પાછળ એમનેમ હતું એમ, વચ્ચે એડ થયું એટલે મધ્યમ પદ લોપી. ખબર પડે. તો સમાસમાં મહત્વની વાત કઈ થઈ? મહત્વની વાત છે ને, પેલા એનો વિગ્રહ કરવાની વાત નથી. પેલા તો શબ્દ ક્યાં બે છે, બે શબ્દનો અર્થ શું છે, આ ખબર હોવી જોઈએ. એ ખબર પડે ને એટલે પછી વિગ્રહ કરવાની ખબર પડે. બાકી તમને વિગ્રહ ડાયરેક્ટ ક્યાંથી આવડવાના? ઘણા એવું કે સાહેબ મને વિગ્રહ નથી આવડતો. ભાઈ પહેલા તું નક્કી કર કે સમાસની અંદર એમાં શબ્દ પૂછાય છે અચ્છેર. હવે અહીંયા શું છૂટું પાડવું ને એ જ ન ખબર પડે. એવી રીતે શબ્દ પૂછાઈ ગયો વાતાવરણ. તમે શબ્દો પહેલા છૂટા પાડતા શીખો, પછી તમે એનો વિગ્રહ કરો. વાતાવરણ એટલે વાત પ્લસ આવરણ, આ સંધિ છે. અચ્છેર અધ વત્તા શેર, એની સંધિ છે. શબ્દો અલગ અલગ કરતા શીખવાનું છે, પછી વિગ્રહ કરતા શીખવાનું છે. બિનજરૂરી પુનરાવર્તન અહીંયા ટાળવા માટે આપણે સમાસનો ઉપયોગ કરતા હોય. પેલું વાક્ય છે 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, ચીજ અને વસ્તુ એની જગ્યાએ આપણે ચીજ વસ્તુ મૂકી દઈએ છીએ. સૂર્ય મંદિર, જવા આવવાના, રાવણ વધ, હાડ માસ, આ બધા છે એ આપણા સમાસ છે. જો ચીજ અને વસ્તુ લખવાની જગ્યાએ ચીજ વસ્તુ ટૂંકું કરી દીધું. સૂર્યનું મંદિર, સૂર્ય મંદિર. જવા અને આવવાના, જવા આવવાના. રાવણ નો વધ, રાવણ વધ. હાડ માસ, હાડ અને માસ. આ આવી રીતે અલગ કરી નાખ્યું આપણે. હવે આમાં ક્યાં કયો સમાસ આવે એ આપણે આગળ ચર્ચા કરવાની. જો અને કે વગેરેથી વિગ્રહ થતો હોય તો દ્વંદ્વ હોય. અને કે અને વગેરે તો દ્વંદ્વ. તો પેલો છે દ્વંદ્વ થયો. નો ની નું ના અથવા તો કોઈ પણ પ્રકારની વિભક્તિ હોય તો એ તત્પુરુષ હોય. તો સૂર્યનું મંદિર, રિક્ષા ભાડું, રિક્ષાનું ભાડું તત્પુરુષ, જવા આવવાનો અને દ્વંદ્વ, રાવણનો વધ તત્પુરુષ, હાડ અને માસ દ્વંદ્વ, કારણ કે અન્ય છે. સામાસિક શબ્દો ઓળખો. હવે આ કંઈ કરવાની જરૂર નથી. હવે તમને એટલી તો ખબર પડે ને, છળ કપટ, તો આ સમાસ છે એમ. સામાસિક એટલે કે સમાસવાળા શબ્દો, અને આને સામાસિક લખાય, સમાસિક ન લખાય. કારણ તો કે આપણે પાછળ ઈક લગાડીએ એટલે આગળનો અક્ષર મોટો થઈ જાય, એ જોડણીમાં ભણી ગયા. સમાજ હોય તો સામાજિક થાય, ખ્યાલ છે? આગળ ભણેલા લોકો ખાવા પીવામાં તો આ સમાસ છે. દાળ ચોખા સમાસ છે. દાળ અને ચોખા. માતા પિતા હોય તો માતા અને પિતા, એવી રીતે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું જોવાનું છે? ડાયરેક્ટ સમાસ તમને કરાવો એટલે ખબર પડે. જો આ બધા છે ને અન્યથી વિગ્રહ થતો હતો. છળ કપટી કે સાહેબ આમાં છળ કપટમાં કંઈ નહીં થાય. છળ રૂપી કપટ ને છળ કરતું કપટ ને નહીં. છળ એટલે પણ કપટ થાય. આપણે કેમ મોજ મજાક કહીએ, એવો શબ્દ છે. છળ કપટ બે છે ને કપટની જ વાત કરે છે. મોજ મજાક મજાની વાત કરે છે. વાડી વજીપો વાડી બતાવે છે. નોકર ચાકર નોકર જ. જો જ્યારે શબ્દ બે છે ને એકબીજાના સમાનાર્થી હોય ત્યારે પાછળ વગેરેથી વિગ્રહ થાય. ખબર ના પડે આમાં. નોકર ચાકર બે એક જ થાય, વાડી વજીપો એક જ થાય, છળ કપટ એક જ થાય, પાછળ વગેરે કરો એટલે એ આપણો થઈ જાય સમાહાર દ્વંદ્વ. પેટા પ્રકાર પૂછાય તો. બાકી આ બધું છે થોડું ઘણું કે થોડું કે ઘણું એમ તો વિકલ્પ થાય એટલે દ્વંદ્વ મૂકવામાં આવશે. ભણવા ગણવાની તો ભણવાની ને ગણવાની તો દ્વંદ્વ થશે. આગળ જોઈએ. વિગ્રહમાં જ જઈએ સીધા એટલે ખ્યાલ આવે. દેશ પ્રેમ, દેશ માટેનો પ્રેમ, ઋણમાંથી મુક્ત, મનને ગમતું, સ્વર્ગમાં વાસ, પ્રયોગ માટેની શાળા. આ બધાયમાં જો ઋણમાંથી મુક્ત કહેવાશે, ઋણથી મુક્ત ન કહેવાય. કરજ હોય ને, ઋણ હોય એમાંથી મુક્ત થાય એટલે ઋણમાંથી જે મુક્ત છે એવી રીતે. પણ એમાં તમારે જેન તેન એવું નથી લગાડવાનું, ખાલી ઋણમાંથી મુક્ત. તો અહીંયા શું લાગ્યું સાહેબ કે અહીંયા આ પ્રયોગ માટેની શાળા કે આ તત્પુરુષ લખો એને આપણે મધ્યમ પદ લોપી ન કહેવાય મધ્યમ પદ લોપી. કારણ તો કે અહીંયા કોઈ અન્ય શબ્દ નથી ઉમેરાણો. જ્યારે વિભક્તિ અને નામયોગી એડ થાય ત્યારે સમાસ બને તત્પુરુષ છે. વિભક્તિ નામયોગી, આ વિભક્તિ છે, આ નામયોગી છે.
કાં વિભક્તિ હોય કાં નામયોગી હોય, બેમાંથી એક વસ્તુ હોય, કાં બેય હોય ત્યારે તત્પુરુષ હોય. પણ વિભક્તિ કે નામયોગી સિવાય કંઈ એડ થતું હોય તો એને તત્પુરુષ સમાસ ન કહેવાય. તો એને આપણે શું કહેશું? તો એને આપણે કહેવાનો છે મધ્યમ પદ લોપી. ચલો જોઈએ. ખાદી ભંડાર આ સમાસ છે. હવે આનો વિગ્રહ કરો એટલે શું થાય? તમે વિગ્રહ કરશો કે સાહેબ ખાદીનો ભંડાર, તો આને કેમાં મુકાય? તમે સીધું કહેશો કે સાહેબ કે આને તત્પુરુષમાં મુકાય. વાહ વાહ. અને તત્પુરુષ ખાદીનો ભંડાર એટલે આ તરત તારો ખોટો જવાબ પડે મારા ભાઈ. કેમ ખોટો પડે? ખાદીનો ભંડાર નહીં. ખાદીનો ભંડાર એટલે તારા મનમાં શું આવે? જો ખાદીનો ભંડાર એટલે મનમાં શું આવે? ખાદીનો ભંડાર જેમ કે આપણે કે ફૂલ માળા એટલે ફૂલની માળા. હા, તો ફૂલથી બનાવેલી માળા હોય એટલે ફૂલની માળા. તો ખાદીનો ભંડાર એટલે શું મનમાં આવે? ખાદીનો ભંડાર એટલે આ મનમાં આવે. ખરેખર એટલે શું? ખાદીનો બનેલો ભંડાર, ખૂબ ખાદી જ્યાં ભેગી કરવામાં આવી છે તે, કે ખાદીનું વેચાણ કરતો ભંડાર, કયો મનમાં આવશે? તો સીધી વસ્તુ ખાદીનો ભંડાર કહીએ ને ત્યારે આપણા મનમાં આ અર્થ છે કે જ્યાં ખાદી વેચાય છે ને એ ભંડાર. તો ખરેખર તો ખાદીનો ભંડાર એ સાચો વિગ્રહ નથી. એનો આગળ વિગ્રહ સ્પષ્ટ થાય છે કે ખાદીનું વેચાણ કરતો ભંડાર. તો તમારે વિગ્રહ આ ત્રીજો પસંદ કરવાનો. ખાદીનો ભંડાર ડાયરેક્ટ નહીં પસંદ કરવાનો સાહેબ. તો ક્યાં એવું થાય? ફૂલમાળા. ફૂલમાળામાં શું થશે? તમે ડાયરેક્ટ ફૂલની માળા કરી નાખો તો પછી તમારે જરૂર નહીં પડે આગળ. ફૂલની માળા એટલે તમારા મનમાં એનો જે અર્થ છે એ સ્પષ્ટ થઈ ગયો. જરૂર નથી કે આમાં હવે કંઈક આપણે એડ કરીએ. જ્યારે એડ કરવું પડે એવી ફરજ પડતી હોય મધ્યમ પદ લોપી છે. એટલે તત્પુરુષ અને મધ્યમ પદ લોપીમાં થોડાક ફેરફાર હોય. ભાડા ખત. તમે શું કરશો આમાં? ભાડાનો ખત, કન્યાની કેળવણી, મિલનો મજૂર, મૂડીનું રોકાણ. આ બધું સાચું છે ખરું? આ બીજું, ત્રીજું ને ચોથું છે ને એમાં તમે એડ કરી શકો. ભાડાનો ખત એટલે છે ને તમને ક્લિયર અર્થ નહીં મળે. ભાડાનો ખત એટલે શું? તમે એમાં કહેશો કે સાહેબ જેમાં ભાડાની વિગતો આપેલી હોય એ ખત. એટલે આગળ ભાડા, પાછળ ખત, વચ્ચે વિગત, એટલે થઈ ગયું મધ્યમ પદ લોપી. કન્યા કેળવણી. કન્યાને આપવામાં આવતી કેળવણી એ કન્યા કેળવણી. કન્યાની કેળવણી ત્યાં અર્થ પૂરો નથી મળતો. મિલ મજૂર. મિલનો મજૂર, મિલમાં કામ કરતો મજૂર સ્પષ્ટ મળશે. મૂડી રોકાણ તો એમાં સ્પષ્ટ મળે છે મૂડીનું રોકાણ. જરૂર પડે કઈ એડ કરવાની? મૂડીનું રોકાણ ક્લિયર થઈ ગયું. એમાં પછી એમ નહીં કે મૂડીનું કરવામાં આવતું રોકાણ એવી કોઈ જરૂર જ નથી. મૂડી એટલે રૂપિયા, રૂપિયાનું રોકાણ એટલે મૂડીનું રોકાણ સ્પષ્ટ. તો આ છે ને તત્પુરુષ છે. પાંચમો સમાસ કયો છે? તત્પુરુષ. અને બીજો, ત્રીજો, ચોથો સમાસ છે એ આપણો સમાસ આવશે સીધી રીતે મધ્યમ પદ લોપી. કારણ કે એમાં આપણે એડ કરીએ છીએ કંઈ. ચલો અહીંયા થોડાક વાક્ય આપ્યા કે આપણે બોલવું હોય તો મધ્યમ પદ લોપીમાં આવી રીતે વાક્ય બોલીએ કે બાઈએ મને ભાડાની વિગતો ધરાવતો ખત સાચવવા આપેલો. એવી રીતે કન્યાને ધ્યાનમાં રાખીને આપવાથી વિશિષ્ટ કેળવણી, મિલમાં કામ કરતા મજૂર ને મૂડીનું રોકાણ. જો એમાં એમ જ લખ્યું, એમાં કંઈ એડ કરવાની જરૂર પડી નથી. વાક્યમાં પ્રયોગ કરીને પણ આ જોઈ લીધું. એમાં કંઈ છે ને. મધ્યમ પદ લોપી. સંગ્રામ સમિતિ, શિલાલેખ, ભજનાનંદ, ભજન મંડળી અને પત્રચેષ્ટા. આ બધામાં કઈ રીતે આવશે? સંગ્રામ માટે ભેગી થયેલી સમિતિ એ સંગ્રામ સમિતિ કહેવાય. અથવા તો સંગ્રામના આયોજનની સમિતિ. આગળ પાછળ સેમ રહે અને વચ્ચે એડ થાય એ મધ્યમ પદ લોપી. શિલાલેખ. આમાં તમે કહેશો શિલાનો લેખ, પણ ખરેખર તો એનો અર્થ થશે શિલા ઉપર કોતરવામાં આવેલો લેખ. ભજનાનંદ, ભજનમાંથી મળતો આનંદ, તો ભજનાનંદ કેવા છે? ભજન મંડળી, ભજન કરતી મંડળી. તો અહીંયા વચ્ચે શબ્દો એડ થાય એ બધા મધ્યમ પદ લોપી. અહીંયા નવા ઉદાહરણ છે. પત્ર દ્વારા કરવામાં આવતી ચેષ્ટા એટલે પત્ર ચેષ્ટા. આગળ પાછળ સેમ, વચ્ચે કંઈક એડ થાય. મધ્યમ પદ લોપી છે ને એના બીજા એક્ઝામ્પલ પણ તમને આપીને બતાવું એટલે તમને આઈડિયા આવે. જેમ કે કામધેનુ.
કામ પૂર્ણ કરનારી ધેનુ, કામ પૂર્ણ કરનારી ગાય, આગળ પાછળ સેમ છે અને જે વસ્તુ એડ થાય છે એટલા માટે કહેવાય મધ્યમ પદલોપી. પૂરણપોળી, પૂરણપોળી, તો પૂરણવાળી પોળી એટલે એને કહેવાય પૂરણપોળી. ચલો આ બધી વસ્તુ તમારી મેં તમને કરી દીધી છે, કહી દીધી છે. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. એને જકાત નાખે, મુખ પરિવર્તન, દેવાધિદેવ. જો અહીંયા ઈજન સાદો. નેક્સ્ટ છે જીવનશૈલી. શું કરવાનું છે? કોઈ પણ નહીં, જ્યારે કોઈ પણ વચ્ચે આગળ પાછળ સેમ રહીને વચ્ચે એડ થાય. જીવનશૈલી એટલે કેવી શૈલી? જીવન જીવવા માટેની શૈલી. આવી રીતે કરી શકાય ને, તો એ છે આખું મધ્યમ પદલોપી. ઈજન સાદ એટલે કે ઈજન આમંત્રણ આપતો સાદ, ઈજન આપતો સાદ, મુખમાં આવેલું પરિવર્તન, તો આ વચ્ચે એડ થશે. જકાત ઉઘરાવતું નાકું, તો જકાત નાકું. તો આ બધી જ વસ્તુ છે એ કયા સમાસ બન્યા? આપણા મધ્યમ પદલોપી. પાઠ્યપુસ્તકના ઉદાહરણ હતા એટલે મેં તમને કરાવ્યા. હવે છે કર્મધારય. આગળ ભણી ગયા. કર્મધારય એટલે શું? વિશેષણ વિશેષ્ય હોય અથવા તો એમાં કંઈક છે ને આપણે એકરૂપતા બતાવતા હોય, આવી વાત હોય ને ત્યારે કર્મધારય થાય. પણ વિશેષતા તો આવી જોઈએ. પરમેશ્વર, વૃદ્ધાવસ્થા, બાળ વય. ઈશ્વર ખરા પણ પરમ, અવસ્થા ખરી વૃદ્ધ, વય ખરી પણ બાળ વય, રાજા ખરા પણ મહારાજા, રાણી ખરા પણ મહારાણી. આવું આવશે એ બધા જ કેમાં મુકાશે? કર્મધાર્ય. શિવરાત્રિ તો થશે કર્મધાર્ય. પીતાંબર, પીળું વસ્ત્ર તો થશે કર્મધાર્ય. ચલો આગળ જોઈએ. શ્વેતપત્ર તો એ થાય કર્મધાર્ય. દ્વિગુ, દ્વિગુ આવે ને એટલે સીધું છે ને વિદ્યાર્થીઓને કંઈક આવી ફિલિંગ આવે. ત્યારે પરીક્ષામાં પૂછાય દ્વિગુ એટલે શું થાય? મોગેમ્બો ખુશ હોવા. કારણ તો કે સીધી વસ્તુ ખબર પડી જાય. જ્યારે પણ સમાસમાં દ્વિગુ હોય, સંખ્યા હોય એટલે સીધો દ્વિગુ ઠપકારી દેવાનો, કોઈ તકલીફ નહીં. ને આ કર્મધાર્યનો જ પ્રકાર છે, કારણ કે કર્મધાર્ય એટલે વિશેષતા બતાવે. તો આ વિશેષતા જ બતાવે ને. પંચાંગ, જો આગળ 5 આવે. ત્રિકોણ, કોણ ખરો પણ 3, આગળ વિશેષતા જ છે પણ સંખ્યા છે એટલે આ. ત્રિભુવન, ષટ દર્શન, સપ્તપદી, અષ્ટદિશા, અધશેર. અધશેર લખો ને, આવો સમાસ પૂછાય તો તકલીફ થાય. આમાં અધ હોય શબ્દ, અધ વત્તા શેર. અધ એટલે અડધું, એટલે થઈ જાય દ્વિગુ. નેક્સ્ટ ચાતુર્માસ, 4 માસ. આગળ છે સંખ્યા. નવરાત્રિ, નવરાત્રિ મેં એકવાર કીધું તો મને કે સાહેબ શિવરાત્રિ કેમાં મુકાય? નવરાત્રિ સંખ્યા છે, શિવરાત્રિ નથી. તો શિવરાત્રિ છે ને એ રાત્રિ ખરી પણ શિવરાત્રિ શબ્દ વાપરો એટલે થઈ ગઈ કર્મધાર્ય. સીતાજીને પંચવટી, ત્રિશૂળ અને પંચેન્દ્રી આ બધી સંખ્યા છે એટલા માટે આને કહેવાય દ્વિગુ. પંચેન્દ્રી 5 ઇન્દ્રિય. આગળ જોઈએ દશાનન. હવે જો અહીંયા એક સંખ્યા આવી દશાનન એટલે આગળ સંખ્યા છે છતાં પણ એને દ્વિગુ નથી કહેવાતું. આવું કેમ? દશાનન એટલે એવું કહી શકાય કે 10 માથા ભેગા કરવામાં આવેલા છે તે. આવી રીતે કંઈ નહીં થાય, ગમે એને નહીં કહેવાય. 10 આનન એટલે 10 મુખ થાય, પણ 10 મુખ બધા માટે નથી વાપરાતું. કોના માટે વપરાય છે? જેને 10 માથા છે તે. 10 મસ્તકનો સમૂહ આવું બોલાતું જ નથી. કારણ કે આવું તો કોઈના વ્યક્તિ માટે બોલી શકાય કે રૂમમાં 10 મસ્તક છે, એમ નહીં બોલાય. દશાનન એના માટે નહીં વાપરી શકાય. કોના માટે? દશાનન આપણે વાપરીએ છીએ આના માટે, રાવણ માટે. તો રાવણ છે એને 10 માથા હતા તે. એટલે આ થઈ ગયું કંઈક. સાંભળો, બહુવ્રીહી સમાસની અંદર શું થશે તો કે એ સમાસ છે ને એ બીજા કોઈ પદનું વિશેષણ હોય. આ કોનું વિશેષણ છે અથવા તો કોનું નામ છે? તો કે રાવણનું નામ છે. તો રાવણના નામની જગ્યાએ એને વાપરીએ છીએ. બહુવ્રીહીમાં આ આવશે. બાકી તો આપણે શું રહી ગયા? અલગ અલગ બીજા પ્રકારની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા છે. થોડાક ઉદાહરણ છે ને અહીંયા અલગ છે, એમ એની થોડીક મારે વાત કરવી છે. ચોપગુ. ચોપગુ એટલે કે જેને 4 પગ છે તેવું, એટલે બહુવ્રીહી.
એના સિવાય વાત કરીએ તો બહુવ્રીહી એટલે કે જેને વધારે વ્રીહી એટલે કે એક પ્રકારના ભાગ છે તેવું એટલે બહુવ્રીહી થાય. બહુવ્રીહી સમાસ ખુદ બહુવ્રીહી છે અને વ્રીહી એટલે ચોખા પણ આમ તો એનો અર્થ થાય છે. ચલો નેક્સ્ટ બીજી વાત કરું. એક એક્ઝામ્પલ ચોપગું આવી ગયું. ચોખડું જેને 4 ખંડ છે તેવું તો એને પણ બહુવ્રીહી કહેવાશે. જ્યારે પાછળ ઉ લખતું હોય ને ચોપગું બે પગું. બે પગું કોને કહેવાય? બે પગું માણસને કહે ઘણા કે આ બે પગા જાનવરે તો પૃથ્વી છે એની દશા બગાડી છે. બે પગા જાનવરે તો બે પગું એટલે કે માણસ માટે વાપરો. તો બે પગું જેને બે પગ છે તેવું. કાળમુખું આવું કોઈને કહેવાય નહીં હોય કે આ તો કાળમુખું છે. કાળમુખું એટલે કે જેનું મુખ કાળ જેવું છે તેવું. એટલે આવું જ્યારે કંઈ વસ્તુ વિગ્રહ થતો હોય એ બહુવ્રીહી હોય છે. ચલો નમાયું જેને માં નથી તેવું. આવો શબ્દ પણ તમે સાંભળ્યો હશે. હવે છે ને અહીંયા આપણે લેવાના છે કંઈક વિચિત્ર વસ્તુ. વાક્યમાં સમાસનો પ્રયોગ કર્યો. પાઠ્યપુસ્તકે લખ્યું. મારા ઉદાહરણ નથી, બાકી છે ને કમેન્ટમાં ઘણા પછી જ્ઞાન આપવા આવશે કે સાહેબ અહીંયા આમ આવે, આમાં આ સમાસ કેમ આમ થાય. પાઠ્યપુસ્તકના ઉદાહરણ છે, હું હમણાં બોલી ગયો એ ઉદાહરણ બહુવ્રીહીમાં તો લઈ જ છે, પણ આ એક્ઝામ્પલ વિચિત્ર છે. એ જ વખતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આવું જ્યારે આવે ને એટલે આપણે આને અલગ જ રીતે મૂકીએ સાહેબ કે ધોધ જેવો માર, એટલે આ મુકાય સાહેબ કર્મધાર્ય. સીધી વાત, તમને આવું મનમાં આવે, પણ આ કર્મધાર્ય નથી. પુસ્તક આને બહુવ્રીહી કહે છે. ધોધમાર એટલે મતલબ કે જે ધોધ પડે અને તેવો માર ધરાવતો વરસાદ, એમ એ રીતે વસ્તુ આખી આનો વિગ્રહ કરી અને એ પાછું કોના વિશેષણ તરીકે વપરાય છે? વરસાદના વિશેષણ તરીકે. તો અહીંયા વપરાયેલું પણ છે જો, તો એને બહુવ્રીહી કહેવાય. બહુવ્રીહીનો નિયમ શું છે? કોઈનું વિશેષણ તરીકે વપરાતો હોય અને ખુદ છે એક આખો શબ્દ સમૂહ બનતો હોય. વહાણમાં 6-7 બંદૂકધારી આરબો હતા. આરબ અને એની વિશેષતા શું? બંદૂકધારી. આ બંદૂકધારી હોય એટલે આપણે સીધો કયો મૂકીએ? ઉપપદ. કર ને ધર ને આવે ને, બંસીધર ને ફણીધર ને, આ ધર લાગે એટલે સીધી વસ્તુ આપણે મૂકતા હતા એને ઉપપદમાં. નર્મદા, જન્મદા, પંકજ. પણ અહીંયા કર ધર ધારી એવા શબ્દો મૂકાણા ખરા, પણ કંઈક વસ્તુ એ શબ્દ સમૂહ છે, આગળના શબ્દની વિશેષતા તરીકે વાક્ય આખું મૂક્યું છે, તો એ સમાસ છે કયો થઈ ગયો? બહુવ્રીહી. મેદનીએ ગગનભેદી નાદ કર્યો. નાદ કેવો કર્યો? ગગનભેદી. જે ગગનને ભેદી નાખે તેવો એટલે ગગનભેદી. તો શબ્દ સમૂહ. ઘોંઘાટ અને કર્ણપ્રિય સંગીત વચ્ચે કોઈ ભેદ જ નહીં. કર્ણપ્રિય સંગીત ખરું, અહીંયા કર્ણને પ્રિય એવું કરો એટલે તત્પુરુષ થઈ જાય. કર્ણને પ્રિય કરો એટલે તત્પુરુષ. કર્ણપ્રિય ડાયરેક્ટ સમાસ પૂછાય ને તમને કે કર્ણપ્રિય કયો સમાસ છે, તો આ ખરેખર તત્પુરુષ છે, કર્ણને પ્રિય. પણ એવું પૂછાય ઘોંઘાટ અને કર્ણપ્રિય સંગીત વચ્ચે કોઈ ભેદ જ નહીં. આ વાક્યમાં અહીંયા રેખા કરે અને પછી એ લખે અધોરેખિત રેખાનો સમાસ ઓળખાવો. તો આ અધોરેખિત એટલે જ્યાં લીટી કરેલી છે તે, એનો સમાસ થઈ ગયો બહુવ્રીહી. સૌએ એકમેકની સામે ચિંતાતુર નજરે જોયું. ચિંતાથી ગ્રસ્ત આનો અર્થ એવો થાય, પણ ચિંતાથી આતુર આમે લખી શકાય તો આ થાય તત્પુરુષ. પણ અહીંયા નજર છે ને કેવી છે? ચિંતાતુર એટલે કે ચિંતાથી આતુર હોય તેવી નજરે જોયું, એટલે આ થઈ ગયો બહુવ્રીહી. અહીંયા વિશિષ્ટ વસ્તુ પુસ્તકે સ્પષ્ટ નોંધ કરીને આપી છે કે ખરેખર પહેલી નજરે જોતા આ ઉપપદ ને તત્પુરુષ ને કર્મધાર્ય સમાસો લાગે છે, પણ બીજાના વિશેષણ તરીકે વપરાણા ખુદ શબ્દ સમૂહ છે, એટલા માટે આપણે એને કયો સમાસ કહીએ છીએ? બહુવ્રીહી તરીકે આ ઉદાહરણોમાં લીધા છે.